જય શ્રી કૃષ્ણ મિત્રો, મારું નામ છે નિકેત શાહ. મારું એક ગુજરાતી ચેનલ છે યુટ્યુબની. સો બેસિકલી આજના વિડીયોમાં તમને બતાવવાની કોશિશ કરું છું કે આજના વિડીયોમાં આપણે જાણીશું કે આપણે અર્થિંગની જરૂરત જ કેમ છે. આપણા ઘરોમાં તમને સાંભળ્યું હશે અર્થિંગ આપણને જોઈએ છે, તો અર્થિંગની જરૂરત કેમ છે અને અર્થિંગના પ્રકાર કેટલા છે. આજના વિડીયોમાં એકદમ આપણે ડિટેલમાં જોવાની કોશિશ કરશું. યાદ રાખો કે આ વિડીયો અગર પસંદ આવે ને તો આપણે મિત્રો સાથે જરૂર શેર કરજો. તો ચલો આજના વિડીયોની શરૂઆત કરી લઈએ. દોસ્તો, સૌથી પહેલાં તો અર્થિંગના પ્રકાર કેટલા છે. તો અર્થિંગના પ્રકારની વાત કરીએ તો સૌથી પહેલી છે પ્લેટ અર્થિંગ. આ એકદમ બેસિક અર્થિંગ કહેવાય છે. તમે ઘણી બધી જગ્યાએ જોઈ હશે. અગર સમજો તમારો એક નાનો ફ્લેટ છે, તો અગર તમે પોતાની પ્રાઇવેટ અર્થિંગ કરતા હો તો ઇલેક્ટ્રિશિયન તમને રિકમેન્ડ કરશે કે પ્લેટ અર્થિંગ કરો. તમારા આજુબાજુમાં જે ગ્રાઉન્ડ હોય ત્યાં પ્લેટ નાખીને, તે કોપરની પ્લેટ નાખીને એના સ્ટ્રીપ લગાડીને એમાં તમારે ઘરનો અર્થિંગનો વાયર લગાડીને અને ચારકોલ અને આપણે જે સોલ્ટ મીઠું હોય એનું મિક્સર કરીને ગડ્ડો ખોદીને અંદર નાખી દેશે. તો એક ટાઈપનું એ અર્થિંગ થઈ જાય છે. પણ આ જે અર્થિંગ છે એક નાના મોટા વસ્તુ માટે ઠીક છે. અગર આપણે નાનું ઘર છે, નાનું પાવર સ્ટેશન છે, નાનું સબસ્ટેશન છે, નાની ઇન્ડસ્ટ્રી છે, તો ત્યાં માટે આ ઠીક છે. અગર એના કરતાં સારું અર્થિંગ જોઈતું તો તમારે થોડુંક આગળ વધવું પડે, જેથી છે પાઇપ અર્થિંગ. પાઇપ અર્થિંગ ક્યાં યુઝ થાય છે? સૌથી પહેલાં તો એક સમજો તમે અર્થિંગ કરવું છે, તમારા ઘરની આજુબાજુની જે જગ્યા છે એ ડ્રાઈસ છે, મતલબ એમાં માટીમાં છે ને વધારે મોઇશ્ચર નથી, તો ત્યારે તમે આવા ટાઈપની અર્થિંગ કરી શકો છો, પાઇપ અર્થિંગ. એ પાઇપ અર્થિંગની ખાસિયત શું છે કે એ જનરલી જીઆઈની હોય છે અને ઉપરની સાઈડમાં ફનલ જેવું બનેલું હોય છે કે જ્યારે તમારે એવું લાગે કે અર્થિંગ ઓછું થાય છે તો તમારે ખાલી અહીંયામાં પાણી નાખવાનું, જેથી તમારી આ જે માટી છે એની આજુબાજુમાં મોઇશ્ચર બની રહે. સો આનો ઇસ્તેમાલ પણ તમે ઘર માટે, નાના મોટા ઇન્ડસ્ટ્રી માટે, કોમર્શિયલ સ્પેસ માટે, ટેલિકોમ્યુનિકેશન જેવી વસ્તુઓમાં તમે કરી શકો છો. તો એટલે એક થોડુંક ઉપરનો સ્ટેપ છે પ્લેટ અર્થિંગ કરતાં. ત્રીજો અને સારો જે સ્ટેપ કહેવાય છે રોડ અર્થિંગ છે. રોડ અર્થિંગમાં કોપરનો પણ આવે છે રોડ, અથવા તો જીઆઈનો રોડ આવે. એ તમે જમીનમાં પૂરા મતલબ સમજો, ડિપેન્ડ કરે છે કે તમારે સારું અર્થિંગ જોઈતું તો વધારે થોડો મોટો રોડ લઈને 10 મીટરની સુધીનો ગહેરાઈનો ખાડો કરીને એની અંદર તમારે રોડ નાખીને એની સાથે તમારા ઘરનું જે અર્થિંગ છે એને જોઈન કરી શકો છો. સેમ એમાં પણ ચારકોલ અને મીઠું નાખીને તમે એને આખું અર્થિંગ બનાવી શકો છો. તો આ એક રોડ અર્થિંગ છે. એ વધારે સારું કહેવાય છે એઝ કમ્પેર ટુ રોડ અર્થિંગ. મોંઘું પણ છે, જાહેર સી વાત છે. અને આ તમારા ઘરની જે બિલ્ડિંગ્સ હોય ને, બિલ્ડિંગની અંદર તમારે જે ફ્લેટ, અગર આખા બિલ્ડિંગની અર્થિંગ કરો તો જનરલી આમ રોડનો આપણે કહીએ છીએ કે રોડ તમે અર્થિંગ કરો. રોડમાં પણ એક અલગથી અર્થિંગ આવે છે જેથી છે કેમિકલ અર્થિંગ, જે આપણે આગળ વાત કરીશું. પણ બીજું એક અર્થિંગ છે સ્ટ્રીપ વાયર અર્થિંગ કહીએ છીએ. સ્ટ્રીપ વાયર અર્થિંગ એ જીઆઈની સ્ટ્રીપ હોય છે. સમજો આપણે ઇલેક્ટ્રિકના થાંભલા જોયા હશે તમે, બરાબર છે, અથવા તો તમે લાઇટના થાંભલા જોયા હશે રસ્તા પર. એની બાજુમાં એક નાની સી સ્ટ્રીપ જતી હોય છે જીઆઈની, એ છે તમારું સ્ટ્રીપ અર્થિંગ. એમાં પણ પ્લેટ અર્થિંગ અથવા તો પાઇપ અર્થિંગ કરેલું અને સ્ટ્રીપથી એને જોઈન કરેલું હોય છે. ઓકે, જેથી એ તમારો જે ટ્રાન્સમિશન ટાવર છે અથવા તો લાઇટનો જે થાંભલો છે એમાં પ્રોપર અર્થિંગ મળી રહે. એ જનરલી જો મોટું એક ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે ત્યાં પણ તમે સ્ટ્રીપ અર્થિંગ તમે સમજો ટ્રાન્સફોર્મર છે, એમાં પણ તમને સ્ટ્રીપ અર્થિંગ જ તમને બધી જગ્યાએ જોવા મળશે. ઠીક છે, તો સ્ટ્રીપ અર્થિંગ ખાસ કરીને મોટા મોટા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સમાં યુઝ કરવામાં આવે છે. એના સિવાય કેમિકલ અર્થિંગ, જે મેં તમને કીધું કે રોડ અર્થિંગમાં જ એક બીજું આવે છે કેમિકલ અર્થિંગ. એમાં જીઆઈનો રોડ આવે છે અથવા તો કોપર રોડ આવે છે અને આજુબાજુ તમારે કેમિકલ નાખવું પડતું હોય છે. એ કેમિકલ જે છે અલગ ટાઈપનો કેમિકલ હોય છે. એની માટે મેં અલગથી વિડીયો બનાવ્યો છે, પણ હિન્દીમાં છે ફિલહાલ એ વિડીયો. તો મેં આઈનો આઇકોન દબાવશો તો તમને એ વિડીયો પર તમને જોવા મળી જશે. આ વધારે સારું કહેવામાં આવે છે અર્થિંગ. એમાં રેઝિસ્ટન્સ આપણને વધારે સારું મળે છે અને આઈટી ઇન્ડસ્ટ્રી, સેન્સિટિવ ઇક્વિપમેન્ટ્સ હોય, જે ઘરની જે લિફ્ટો હોય છે બિલ્ડિંગની, ત્યાં તમને આવા ટાઈપની અર્થિંગ યુઝ કરવામાં આવે છે. કેમિકલ અર્થિંગ કહેવાય છે એને. ઓકે, પછી છઠ્ઠું છે એ છે આપણા પાણીના પાઇપની સાથે લગાડેલું અર્થિંગ. હાલાકી આજની તારીખમાં કોઈ યુઝ નથી કરતું અને ના પણ કરવું જોઈએ, કેમ કે આપણા સેફટી માટે સારું નથી. ક્યારેક તમે જોયું હશે, પાણી જેમ ચાલુ કરો ને તો પાણી જે આવે છે એમાં ઇલેક્ટ્રિકલ શોક આવતો હોય છે. એનું રીઝન હોય છે કે ઘરનું સમજો કોઈએ એ પાઇપની સાથે અર્થિંગનું કનેક્શન કરી નાખેલું હોય છે. અર્થિંગ તો થઈ જાય છે પણ આપણને સેફટી માટે આપણા સારું નથી. એમાં બી તમે રોડ અર્થિંગ કરીને એને આખું ગેજ, મતલબ એક સાથે બધાને જોઈન કરીને અર્થિંગ સિસ્ટમ બનાવી શકો છો, પણ થોડું રિસ્કી છે આ પ્રોસેસ. ઠીક છે, તો આ બધા પ્રકારના છે આપણા અર્થિંગ.
તો હવે અર્થિંગની જરૂરત કેમ પડી? તો અર્થિંગની જરૂરત કાફી સારી વસ્તુઓથી થાય છે, જેમ કે ઇલેક્ટ્રિકલ સેફટી. આપણે એને એક એક કરીને જોઈએ તો વધારે ડિટેલમાં સમજાશે. અર્થિંગની જરૂરત સમજતા પહેલાં જાણકારી માટે બતાવી દઉં કે આપણે ઓનલાઈનમાં ઘણા બધા કોર્सेस ચાલુ કરી નાખ્યા છે. જેમ કે આપણી પાસે વાયરમેનનો કોર્સ છે, ઇલેક્ટ્રિશિયનનો કોર્સ છે, આરએલસી છે, પીએલસી છે, ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન છે, ઇલેક્ટ્રોનિક્સના કોર્सेस છે, રોબોટિક્સના આપણી પાસે કોર્सेस છે, પ્રોગ્રામિંગ છે. ફિર એના પછી જે આપણી પાસે સમજો એમ્બેડેડ સિસ્ટમ્સ, એના પછી પ્રોગ્રામિંગને અંદર પણ ઘણા બધા એડવાન્સ લેવલના પ્રોગ્રામિંગ છે, ઓટોકેડ, એવા ઘણા બધા કોર્सेस છે. તમને અગર કોર્सेस કરવા હોય ને તો આપણું એક એપ્લિકેશન છે પ્લસ પોઈન્ટ ટ્રેનિંગ નામનું, એ તમને ગૂગલ પ્લે સ્ટોર પર મળી જશે. તમને અધિક જાણકારી જોઈએ ઓનલાઈન કોર્सेस માટે તો અમારો વોટ્સઅપ નંબર છે, બંનેમાંથી કોઈ પણ એક વોટ્સઅપ પર મને હાઈનો મેસેજ મોકલાવી દો, મેં તમને બધી જાણકારી મોકલાવી દઈશ. હવે આપણને અર્થિંગની જરૂરત કેમ છે, ચલો એને જોઈ લઈએ. સૌથી પહેલાં આપણી સેફટી માટે. હવે આપણી સેફટીનો મતલબ શું છે? અગર સમજો એક ફોલ્ટી ઇક્વિપમેન્ટ છે, તમારા ઘરે કોઈ વોશિંગ મશીન સમજો લગાડ્યું છે, એમાં કંઈ પ્રોબ્લેમ થઈ ગયો અને તમે ગલતીથી હાથ લગાડ્યો, તમને શોક લાગી શકે છે. કરેક્ટ? અગર તમારું અર્થિંગ હશે ને તો એ શું થશે ને, એ જે પ્રોબ્લેમ હશે તમારા ઇક્વિપમેન્ટમાં જે પણ, એ એક્સ્ટ્રા કરંટ અથવા તો જો શોક વગાડો જે કરંટ છે એ અર્થિંગ થ્રુ ગ્રાઉન્ડિંગ કરી નાખશે. તો તમારા સેફટી માટે સૌથી પહેલાં તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજું છે પ્રોટેક્ટ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ. જેમ કે અગર આપણી પાસે કમ્પ્યુટર છે, લેપટોપ છે, સેન્સિટિવ ઇક્વિપમેન્ટ્સ છે, જેને એકદમ કોન્સ્ટન્ટ કરંટ જોઈએ, પ્રોપર કરંટ જોઈએ, તો એની માટે હાનિકારક છે અગર અર્થિંગ ના હોય તો. તમને ક્યારેક ક્યારેક જોયું હશે આ સીપીયુ જે છે, સીપીયુના ડબ્બાને હાથ લગાડશો તમને કરંટ જેવું મહેસૂસ થાય છે. એનું રીઝન છે આપણું ઘરનું અર્થિંગ પ્રોપર ના હોય તો. એટલે ઘરનું અર્થિંગ પ્રોપર હોવાથી તમારા ઇક્વિપમેન્ટ્સ છે એને ઉમ્ર તમે બઢાવી શકો છો, વધારી શકો છો. ઠીક છે. ત્રીજું છે વોલ્ટેજ સ્ટેબિલિટી. હાલાકી વોલ્ટેજ સ્ટેબિલિટી બહુ ઓછા લેવલ સુધી થાય છે, પણ ક્યારેક ક્યારેક અર્થિંગના વજહથી તમારા જે ઇક્વિપમેન્ટ છે એ પ્રોટેક્ટેડ થઈ જાય અને આપણું જે ઇલેક્ટ્રિકલ જે આવી રહ્યો છે સપ્લાય, એમાં બાય ચાન્સ કોઈ ડિસ્ટ્રેક્શન આવ્યું છે તો એને રોકી શકે છે અર્થિંગ. ઠીક છે. એટલે અર્થિંગ બહુ જરૂરી છે. હાલાકી વધારે ડિસ્ટ્રેક્શન હોય તો તમારે વોલ્ટેજ સ્ટેબિલાઇઝર લગાડવું પડે છે, પણ અર્થિંગથી એક હદ સુધી એ પ્રોટેક્શન આપણને મળે છે. પ્રિવેન્ટ ઇલેક્ટ્રિકલ ફાયર. ઇલેક્ટ્રિકલ ફાયર તમને ખબર છે કે અગર અર્થિંગ પ્રોપર ના હોય અને માન લો કે કોઈ શોર્ટ સર્કિટ થઈ ગયું તો શું થશે? વાયરો ગરમ થશે, વાયરમાં આગ લાગશે અને તમારા ઘરની અંદર આગ લાગવાની સંભાવના વધી જાય છે. તો એનાથી બચવા માટે આપણે અર્થિંગ પ્રોપર હોવી બહુ જરૂરી છે. એના સિવાય આપણા જે ડિવાઇસીસ છે એને પ્રોટેક્શન માટે, મતલબ સેફ્ટી ડિવાઇસીસને પ્રોટેક્શન માટે. હવે જैसे જેમ કે આપણે ઘરમાં સમજો આરસીસીબી લગાડ્યું, આરસીસીબીમાં કે અર્થિંગ જરૂરી છે, અર્થિંગ ના હોય તો આરસીસીબી કામ જ નહીં કરે. એવી રીતે એમસીબી છે, એવી રીતે પ્રોટેક્ટિવ ડિવાઇસ કહેવાય. તો એની ઉમ્ર વધારવા, એને બચાવવા માટે પણ આપણને અર્થિંગ પ્રોપર હોવું બહુ જરૂરી છે. ઠીક છે. તો એક એની માટે પણ 100% જરૂરી છે. પ્રોટેક્શન અગેન્સ્ટ લાઇટનિંગ. લાઇટનિંગ એટલે શું? આપણે વરસાદની સિઝનમાં જોયું હશે કે વાદળાઓ હોય છે, વાદળોમાંથી વીજળી ગરજે છે, બરાબર છે ને? તો એ લાઇટનિંગ ક્યારેક આપણા બિલ્ડિંગના છત પર ઘટે તો બિલ્ડિંગને ઘણું તો નુકસાન થાય છે. કરેક્ટ? તો એને બચાવવા માટે આપણે છત ઉપર આઈતે લાઇટનિંગ પ્રોટેક્શન જે રોડ છે એવા લગાડેલા હોય છે. એને આપણે અર્થિંગ સાથે જોઈન કર્યો. જેમ કે કોઈ પણ વીજળી પડે એના ઉપર તો એ વીજળી ડાયરેક્ટલી આપણા ગ્રાઉન્ડમાં એટેચ થઈ જાય, ગ્રાઉન્ડમાં જતી રહે, આપણે બિલ્ડિંગને કાંઈ નુકસાન ના પહોંચાડે. તો એટલા માટે બિલ્ડિંગના પ્રોટેક્શન માટે પણ આપણે અર્થિંગ પ્રોપર હોવું બહુ જરૂરી છે. કમ્પ્લાયન્સ વિથ સેફ્ટી સ્ટેન્ડર્ડ્સ એટલે શું? અગર માન લો કે તમારે ઘરે કોઈ આગ લાગી ગઈ અને તમે ઇન્સ્યોરન્સ કાઢેલો છે, તમને લાગશે કે યાર બધા જ પૈસા મળી જશે આપણને, તો પણ એવું નથી હોતું. એ લોકો જોવે તમારું અર્થિંગ પ્રોપર હતું કે. અગર અર્થિંગ પ્રોપર ના ને તમારા બધા પૈસા ગયા. તો ઇલેક્ટ્રિકલ સેફટી માટે અને પોતાની સેફટી માટે અને કાંઈક થાય બાય ચાન્સ તો સ્ટેન્ડર્ડના હિસાબે અર્થિંગ હોવું બહુ જરૂરી છે આપણા સોસાયટીમાં બોલો કે કાંઈ પણ કોઈ પણ જગ્યાએ પર. પછી ઇલેક્ટ્રોમેગ્નેટિફિકેશન ઇન્ટરફેરન્સ જે હોય છે, એટલે શું હોય છે ને કે કોઈ પણ ઇક્વિપમેન્ટ જ્યારે ચાલતું હોય ને તો એક રેડિયેશન બહાર નીકળતું હોય. આ રેડિયેશન એક ટાઈપનું ઇલેક્ટ્રિકલ મેગ્નેટિક ફિલ્ડ જ હોય છે. એ બીજા ઇક્વિપમેન્ટને નુકસાન પહોંચાડી શકે છે. તો એ બધી વસ્તુને પણ અવોઇડ કરવા માટે આપણે અર્થિંગ આપણી પાસે પ્રોપર હોવો જરૂરી છે. તો અર્થિંગ આટલી બધી માટે જરૂરી છે એટલે અર્થિંગ આપણે કરીએ છીએ ઘરની અંદર. સમજાયું? તો આ કે દોસ્તો વિડીયો તમને પસંદ આવ્યો છે કે આપણે અર્થિંગના પ્રકાર જોયા અને કેમ અર્થિંગ જરૂરી છે એકદમ ડિટેલમાં જોવાની કોશિશ કરી છે આ વિડીયોમાં. યાદ રાખો, અગર તમને ઓનલાઈન કોર્सेस કરવા છે તો અમારા વોટ્સઅપ નંબર છે, મને ખાલી હાઈનો મેસેજ લખો, હું બધી જાણકારી તમને વોટ્સઅપના માધ્યમથી મોકલાવી દઈશ. અગર તમે નવા છો આ ચેનલમાં તો પ્લીઝ સબસ્ક્રાઈબનું બટન દબાવીને બેલનો આઇકન દબાવી દો, જેથી મારો જે પણ નવા વિડીયોઝ આવે એ તમને જલ્દી મળી જાય. ચલો આ વિડીયોમાં આટલું જ. ચલે મળીએ નવા વિડીયોમાં.